શ્રદ્ધા અને સમર્પણનું પર્વ ભરૂચમાં અખંડ સૌભાગ્યની કામના સાથે મનાવાયું વડસાવિત્રી વ્રત। પતિના દીર્ઘાયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે સુવાસિનીઓ દ્વારા કરવામાં આવતું પવિત્ર વડસાવિત્રી વ્રત ભરૂચ શહેરમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યું હતું। આ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પૌરાણિક માન્યતા અનુસાર આજના જ દિવસે સતી સાવિત્રી પોતાની અડગ ભક્તિ અને ચતુરતાથી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા ખેંચી લાવ્યા હતા। આ જ પરંપરાને જાળવી રાખવા માટે અખંડ સૌભાગ્યની કામના સાથે સ્ત્રીઓ વડના વૃક્ષની પૂજા અર્ચના કરે છે અને તેના ફરતે કાચો દોરો વીંટીને પ્રદક્ષિણા કરે છે। ભરૂચ શહેરના દાંડિયા બજાર સ્થિત રામજી મંદિર, શક્તિનાથ તેમજ ભરૂચ પાંજરાપોળ સહિતના મુખ્ય વિસ્તારોમાં વડસાવિત્રી વ્રતની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી પરિણીત મહિલાઓએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના કરી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મેળવ્યા હતા। સૌને જય શ્રી કૃષ્ણ। એક દોરો અખંડ શ્રદ્ધા અને યમરાજને પણ હરાવનારો છે। જાણો કેમ વટસાવિત્રી વ્રત એ માત્ર પરંપરા નથી પણ અતૂટ વિશ્વાસ છે, પ્રેમ અને શક્તિનો આધાર છે। દોરાના ટાટનને પતિના આયુષ્ય માટેની ભક્તિનું પૂર્વ એટલે વડસાવિત્રી વ્રત છે। આજના પવિત્ર દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે, સુખ અને તથા સમૃદ્ધિ માટે વડનું પૂજન કરવા આવે છે, પૂજન તથા અર્ચન કરે છે અને ફેરાફેર ફરે છે। આ વ્રત શું છે? આ વ્રતનો મહિમા શું છે? શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ એ જ પાવન દિવસે છે જ્યારે સતી અને સાવિત્રી પોતાની અટૂટ ભક્તિ, બુદ્ધિ અને પ્રેમના બળે સાક્ષાત યમરાજ પાસેથી પણ પોતાના પત્ની સત્યવાન અને પ્રાણ પાછા લાવે છે। આ આપણે કહીએ છીએ વટ સાવિત્રીનું વ્રત।